આજે છોટાઉદેપુરના કવાંટ ખાતેના ઐતિહાસિક ગીરના મેળામાં અમે સૌ આવ્યા છે। અહીંયા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ અને વિદેશના પણ અનેક લોકો આ મેળામાં આવે છે। આ મેળો એ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, રૂઢિપ્રથા, આદિવાસીઓના પોશાક, ઓજારો, વાજિત્રો અને બધા જ એનું એક ઉત્સવ છે। એમાં બધાનું પ્રદર્શન થાય છે। ત્યારે અમે પણ નથી જાણતા અને એનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। અને આ ગીરનો મેળો એટલા માટે કહેવું પડે છે કે જે ફસલી હોળી પતે અને તરત આ ગીરનો મેળો થાય છે। અને આ ગીરના મેળામાં ખૂબ ઉત્સાહ સાથે ઢોલના તાલે, શરણાઈની તાલે બધા જ લોકો આજે અહીંયા પોતાના પહેરવેશમાં છે અને એ રીતે અમે પણ અહીંયા ઉપસ્થિત થયા છે। મારે જે પ્રકારે ડેડિયાપાડામાં પ્રતિબંધ છે, આ વખતે મને આસાન અપેક્ષા હતી એટલે મેં નામદાર હાઈકોર્ટમાં રજા માટે મૂક્યું હતું કે ભાઈ હું પણ ઘેરિયા બનું છું અને ઘેરિયા બનીને મારા ગામમાં અમે પણ ઘેર ઉઘરાવીએ છીએ। ત્યારે ઘેરિયા બનવા માટેની રજા મને નામદાર કોર્ટે નથી આપી, જેથી કરીને હું ઘેરિયા નથી બન્યો, પણ મારી પાલની મેં કરી હતી અને નારિયેળ પણ મેં મારા ગામની હોળીમાં મોકલાવી આપ્યું હતું। ત્યારે એક ભક્તિ, એક શ્રદ્ધા અને એક આસ્થા હોય છે, અમારી એક પાલની હોય છે, માનતા હોય છે અને ફસલી હોળી તરીકે અમે ઉજવણી કરીને આવા ગીરના મેળામાં ફરતા હોઈએ છીએ। ત્યારે આજે અમને કવાંટ ખાતે આવીને બધા જ, ભલે મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવ્યા, પણ કવાંટ ખાતે આવ્યા છે ત્યારે અહીંયા પણ આદિવાસી સમાજ એટલો જ પ્રેમ અમને કરે છે। ત્યારે અહીં આવીને પણ અમારા ડેડિયાપાડાના લોકો જેવો અહેસાસ અમને થયો છે। Ha ha ha.